નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌની સ્વાગત કરું છું। દેશની એકતાની વાત કરીએ ત્યારે પટેલનું નામ, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સૌથી પહેલા આવે। 562 રજવાડાઓના રાજા મહારાજાઓને એક કર્યા ત્યારે એમની પાસે ન તો સોશિયલ મીડિયા હતું, ન ટીવી ચેનલો હતી, ન ચૂંટણીનું દબાણ, માત્ર એક જ વાત, દેશ પ્રથમની અડગ નીતિ। આજે રજવાડાઓ નથી પણ રાજકીય પક્ષોના નાના મોટા રજવાડાઓ છે, વોટ બેંકના કિલ્લા છે। દેશના રાજકારણમાં શરૂઆતથી જ સરદાર પટેલના નામનો ઉપયોગ થતો આવ્યો છે। હવે જ્યારે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ એ કરમસદથી શરૂઆત થઈ છે ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ રાહુલ ગાંધીને એકતા યાત્રામાં જોડાવાનું કહેતા વિવાદ થયો છે। ભાજપના સાંસદે સલાહ આપી કે રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા નહીં પણ ભારતીય તરીકે આ યાત્રામાં જોડાવું જોઈએ, પણ સાંસદની આ સલાહ સામે કોંગ્રેસે બાયો ચડાવી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહી દીધું કે પ્રધાનમંત્રી જો રાહુલ ગાંધીને આમંત્રણ આપે તો રાહુલ ગાંધી આ યાત્રામાં ચોક્કસ જોડાય। બીજી બાજુ કોંગ્રેસ નેતા નિશાંત રાવલે પણ સાંસદને જવાબ આપતા નવા નિશાળિયા ગણાવ્યા। ત્યારે અહીંયા મુદ્દો એ છે કે દેશની એકતા માટે સરદારના નામે યાત્રાઓ તો નીકળે છે પણ નેતાઓ પક્ષ ભૂલીને આ યાત્રામાં એક સાથે દેખાતા કેમ નથી? યાત્રામાં જોડાવાની વાત પર નેતાઓના લેવલની વાત કરવા માંડે એ શોભે ખરું, અને સરદારના નામે રાજકીય પાર્ટીઓનું રાજકારણ ક્યાં સુધી ચાલતું રહેશે? સરદારના મૂલ્યો આજના નેતાઓ જીવનમાં કેટલા અંશે ઉતારે છે એ કેટલાક વિષયો છે, તમારા મનના સવાલો છે, એના પર મહામંથન કરીએ। તો આજે ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા યાત્રાની કરમસદથી શરૂઆત થઈ। 6 ડિસેમ્બરે 152 કિલોમીટરની આ પદયાત્રાનું લક્ષ્ય એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એટલે કે કરમસદથી કેવડિયા સુધીની આ યાત્રા છે। યાત્રાનો ઉદ્દેશ દેશમાં સદભાવ અને એકતાનો છે, પણ એક નાગરિક તરીકે એકતા શું છે એ હજુ એવું મને લાગે છે કે એક નાગરિક તરીકે આપણે બધાએ હજુ સમજવાનું બાકી છે। પણ આ એકતા માટે જે માધ્યમ બન્યા છે એ સરદાર સાહેબના વિશે કેટલીક વાતો એ આજે આપણે મહામંથનમાં કરવાની છે। એ રાજકારણની વાત પણ કરવાની છે અને સમાજ જીવનની વાત પણ એ આ મહામંથનમાં થવાની છે। દેશને આઝાદી મળી તો સરદાર સાહેબે તમામ વિચારધારાના નેતાઓને આમંત્રણ આપ્યું કે આવો તમે જોડાઈ જાઓ, આપણે મહાન છીએ, પણ એ મહાનતાને સાબિત કરવાનો અવસર એ હવે આવી ગયો છે। અંગ્રેજો જતા રહ્યા છે એટલે આપણે જ વિચારવાનું છે કે આખરે દેશ ચાલશે કેમ અને ચલાવવાનો કેમ છે, એ નેતાઓ તરીકે એ આપણે એ વિચારવાનું છે। આ સમય છે, અંગ્રેજો એ દેશમાંથી જતા રહ્યા, એ સમયે જયપ્રકાશ નારાયણ અને મીનુ મસાણી જેવા નેતાઓ હતા। એમણે કીધું કે દેશમાં સમાનતા આવવી જોઈએ, તો દરેક લોકોને સમાન અધિકાર મળવા જોઈએ, એક સરખા દેખાવા જોઈએ, તમામ માટે સરકારની નજર એ સમાન હોવી જોઈએ। તો એ સમાનતા વગર અમારે તમારી સાથે નથી જોડાવું। સરદારે કીધું કે આપણે કોઈને નોકરી ધંધા તો આપવા પડશે ને, કેમ કે આપણી પાસે ફેક્ટરીઓ નથી, ઉદ્યોગો નથી, ખેતી આપણી જૂની પુરાણી છે, તો પહેલા લોકોના પેટ ભરવા માટે ધંધા રોજગારનું આપણે કામ કરવું પડશે। તો લોકોની પાસે કામ હશે તો પૈસા આવશે, અને પૈસા હશે તો આ સમાનતાની વાત એ આપણે બધાએ એ કરી શકશું। તો તોય ના માન્યા એટલે સરદાર સાહેબે કીધું કે સમાજવાદી નેતાઓને જો ખરેખર એ કામ કરવું હોય એ વખતે એમની વિચારધારાથી થોડા ઘણા અલગ હતા, તો હું એમને એક રાજ્ય આપી દઉં, એમને જે સમાનતા લાવી હોય એ રાજ્યમાં લાવે, જે પ્રયોગો કરવા હોય કરે, સરકાર એમને જબરજસ્ત ટેકો આપશે ને એમના કોઈ પણ નિર્ણયમાં સરકાર એ વચ્ચે નહીં આવે। તો એક રાજ્ય જ્યાં તમારી જ સરકાર, તમે જ એ જનતાના ભાગ્ય વિધાતા, અને કેન્દ્ર સરકાર તમે કહો એ મદદ કરશે, એ રાજ્ય જ તમારું। સામેના પક્ષે એવી કોઈએ જવાબદારી લીધી નહીં, પણ આ ખુલ્લાપણા માટે આજે પણ આપણે સરદારને યાદ કરીએ છીએ, અને કદાચ આપણે નહીં રહીએ તો પણ એ ખુલ્લાપણા માટે, એ જિંદાદિલી માટે, એ તમામ મતોના એ સહમતિ માટે હું માનું છું કે સરદારને એ આપણે યાદ કરતા રહીશું, પેઢીઓ એ યાદ કરતી રહેશે। બીજો દાખલો કે જ્યારે પહેલું પ્રધાનમંડળ બન્યું તો શ્યામા પ્રસાદ મુખર્જી એ હિન્દુ મહાસભાના નેતા હતા, તો આ દેશના સૌથી પહેલા જે ઉદ્યોગ મંત્રી બન્યા
એ શ્યામા પ્રસાદ મુખર્જી બન્યા હતા અને હિન્દુ મહાસભાના નેતા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો એ સમયે કોંગ્રેસમાં પણ નહોતા અને આ દેશના પહેલા કાયદા મંત્રી એ બન્યા હતા. તો જવાહરલાલ નહેરુ, ગાંધીજી, સરદાર સહિત તમામ કોંગ્રેસના નેતાઓ એવું માનતા હતા કે બંધારણનું કોઈ કામ આપણે આજે કરવાનું હોય તો આપણી પાસે સૌથી હોશિયાર આ એક માણસ છે અને સૌથી સારો વિકલ્પ પણ એ જ છે. તો ડોક્ટર આંબેડકર સિવાય એ કોઈ ચાલે જ નહીં, એ મત હતો. તો આજે દેશમાં હજુય હું એવું માનું છું બે નેતાઓના નામે મત મળે છે, એક સરદાર સાહેબને, એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એટલે ચૂંટણીના બજારમાં હજુ આ બે નેતાઓના નામના સિક્કા ચાલે છે. તો કોંગ્રેસે નામ આપે, ભાજપે નામ આપે, કોઈ પણ પાર્ટીનો એ નેતાઓ એ આ બે નેતાઓનું નામ એ ચૂંટણીમાં આપે છે. અને હમણાં સમાજવાદી પાર્ટીએ પહેલી વાર એ સરદારના જન્મ જયંતિની એ ઉજવણી કરી હતી. એટલે બધાને કામમાં આવે એવા આ નેતાઓ એ બે છે. તો એ વખતે વિચારધારા કોઈ પણ હતી, પરંતુ પક્ષાપક્ષીથી પર એ નેતાઓ દેશ હિત માટે એ બધા એક લાઈનમાં બેસી ગયા હતા. આપણી એકતાની યાત્રાની હું માનું છું કે આમ તો એકતાની યાત્રાની એ ત્યાંથી શરૂઆત થઈ હતી. આજે કેટલાક લોકો સરદાર સાહેબને કેટલાક ચોકઠામાં ફિટ કરવાનો પ્રયત્ન કરે છે. આઝાદી પહેલા જયારે 1946માં એ વચગાળાની સરકાર બની તો મુસ્લિમ લીગે સૌથી પહેલા ગૃહ મંત્રાલય માંગ્યું હતું. નહેરુએ કીધું કે વડાપ્રધાન પદ સરદારે લેવા માટે કોઈ જીદ ન કરી, પણ દેશની શાંતિ અને સુરક્ષાનો પ્રશ્ન છે એટલે ગૃહ મંત્રાલય તો તમારા ભાગે કોઈ દિવસ નહીં આવે અને છોડશે પણ નહીં. તો અને નહેરુ એવું કહે છે, કંઈક લખેલું મેં વાંચ્યું કે નહેરુ એવું કીધું હું કહીશ પણ નહીં એમને કે ભાઈ તમે ગૃહ મંત્રાલય આ મુસ્લિમ લીગ માટે છોડી દો, તમારા સરકારમાં જોડાવું હોય તો જોડાવ, ના જોડાવું હોય તો કંઈ નહીં, પણ સરદારને હું નહીં કહું કે ગૃહ મંત્રાલય તમે આ કોઈ પાર્ટી માટે છોડો. તો એ દેશભક્તિ પણ તમામ નાત, જાત અને ધર્મથી પર હતી. તો આજે કોઈ એના ઉપર એક તસુભાર પણ શંકા ના કરી શકે. એ ચાહે તમે એને કોઈ પણ રીતે મૂલવો, આજનો સમય કોઈ પણ હોય, પણ આપણા રાષ્ટ્રીય નેતાઓ એની પોતાની દેશભક્તિ વિશે તમે તસુભાર પણ શંકા ના કરી શકો ને આવનારો સમય પણ એ ક્યારેય નહીં કરી શકે. તો આજે કેટલાક લોકો એ સરદારને મુસ્લિમ વિરોધી પણ ગણાવે છે. તમે વાંચજો, એ હજારો આર્ટિકલોનું સાહિત્ય આજે ઓનલાઈન ઉપસ્થિત છે. એ પુસ્તકો પણ લખાયા કે બંધારણની એ લઘુમતીઓની સમિતિ બની, એના અધ્યક્ષ સૌથી પહેલા અધ્યક્ષ સરદાર હતા. તો આજે લઘુમતીઓને જે કંઈ હકો મળે છે એના મધ્યમાં તો આખરે એ સરદાર સાહેબ છે, જેને તમે કહો છો કે આના વિરોધી છે ને આના પક્ષધર હતા. તો આપણા એ રાષ્ટ્રીય નેતાઓને વગોવવાનું, વખોડવાનું અને જરૂરિયાતના સમયે વખાણવાનું જે શરૂ થયું છે એ હું માનું છું કે એક દેશ તરીકે, એક સમાજ તરીકે આપણને સૌથી વધારે નુકસાન કરનારું છે. 21 વર્ષ સુધી સરદાર કોંગ્રેસના પ્રમુખ રહ્યા. એ વારસો કદાચ એ કોંગ્રેસ ભૂલી ગઈ હશે, પણ આજની તારીખે એ સરદાર એ પટેલોના પણ નથી, એ ભાજપના પણ નથી ને કોંગ્રેસના પણ નથી. એ 140 કરોડની આ દેશની જનતાના છે. વડોદરાના સાંસદ બોલ્યા એના કારણે આજે આપણે આ ચર્ચા પણ કરી રહ્યા છીએ અને રાષ્ટ્રીય એકતાની ગુજરાતથી શરૂઆત પણ થઈ છે. એમણે પત્ર લખ્યું અને એવું કીધું કે રાહુલ ગાંધીએ પણ આ યાત્રામાં જોડાઈ જવું જોઈએ અને સામે પક્ષે કોંગ્રેસે પણ એનો જવાબ આપ્યો. તો મને એવું થયું કે કેટલાક સવાલો એ આ લેટર લખતા નેતાઓને પણ પૂછવાનો સવાલ છે. માત્ર પત્રબાજી કરતા અને પોતાની જાતને ચમકાવવા માંગતા એ લોકોને પણ આજે આપણે પૂછવાનો સમય છે. તો આજનો આપણો વિષય છે કે સરદાર આજના નેતાઓને એક કરી શકે ખરા. આપણી સાથે 3 વક્તાઓ છે. સંજીવભાઈ પંચોલી છે, નિશાંતભાઈ રાવલ આપણી સાથે છે, કોંગ્રેસના નેતા છે, અને રસેશભાઈ પટેલ છે, એ પોતે સંશોધક છે. ગોપાલભાઈ વસ્તાપરા છે, એમણે પણ એક જબરજસ્ત યાત્રા કાઢી હતી. સૌથી પહેલા આ આખી વાદ વિવાદની વાત જ્યાંથી જન્મી એ હું કહું છું મારી ટીમને, તમને સંભળાવશે સૌથી પહેલા પ્લીઝ. જે એકતા યાત્રાની આજથી જે ફ્લેગ ઓફ થવાનું છે, આ રાષ્ટ્રીય એકતા યાત્રા કે જેમાં 150 સ્થાયી પદયાત્રીઓ પણ જોડાવાના છે અને સાથે સાથે સર્વ સમાજના, સર્વ સંસ્થાઓના આગેવાનો પણ આમાં જોડાવાના છે. ઘણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, સાંસદ, ધારાસભ્ય તમામ લોકો જોડાવાના છે. ત્યારે અમને સૌ સાંસદોને સરકાર તરફથી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વડોદરા માટે ગર્વની વાત એ છે કે સમગ્ર રૂટમાં સૌથી મોટો ભાગ
એ વડોદરાથી પસાર થાય છે. ત્યારે વડોદરાના સાંસદ તરીકે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન શ્રી રાહુલભાઈ ગાંધીને મેં આ પત્ર લખ્યો છે કે આપ પણ આવો. એમણે આમ તો ઘણી બધી રાજકીય પદયાત્રાઓ કરી છે, ચૂંટણી આવે પદયાત્રા કરે ને પછી થાઈલેન્ડ જતા રહે છે, પરંતુ પદયાત્રામાં તેઓ ચાલે છે, પણ એમની પદયાત્રા ચૂંટણી સમયે નથી ચાલતી, તેઓ પોતે ચાલી નહીં શકતા. એટલે આ પ્રકારની એમની પ્રતિભાને પણ નિખરવા માટે આ એક સારી તક છે. સાચી પદયાત્રા કેવી હોય એવું એમને શીખવા પણ મળશે અને સારો અનુભવ પણ થશે. રાહુલ ગાંધીજીને કોઈ પણ વાતે એડવાઇસ કરવા માટે અથવા તો એમને આમંત્રણ આપવા માટે એમનો પનો થોડો ટૂંકો પડે. એમના કોઈ મંત્રી સંત્રી હોય અને રાહુલ ગાંધીજીને કોઈ આમંત્રણ આપે તો એના ઉપર કોંગ્રેસ પાર્ટી કદાચ થોડો ઘણો વિચાર પણ કરી શકે. પરંતુ વડોદરા શહેરની કમનસીબી કે વડોદરા શહેરને આયાતી સાંસદ જેવી રીતે મળ્યા. હેમાંગભાઈ જોશી રાજકારણમાં કદાચ હજી હમણાં થોડાક વર્ષોથી આવ્યા હશે, એક કાર્યકર્તા તરીકે ભૂમિકા ભજવતા હતા. વડોદરા શહેરની જીઓગ્રાફીથી એ વ્યાજબી નથી, એમને કોઈ નોલેજ નથી કે વડોદરા શહેરમાં કેટલા ઝોન આવ્યા. કદાચ મને લાગે છે કે માનનીય સાંસદ શ્રીને વડોદરામાં એમનું વોટિંગ કયા બૂથ નંબર ઉપર છે એ પણ નહીં ખબર હોય. ચાલો, સૌથી પહેલા પત્ર હેમાંગભાઈએ લખ્યો તો, સાંસદ છે, ભારતીય જનતા પાર્ટીના છે. તો સૌથી પહેલો સવાલ સંજીવભાઈ તમને કરું છું કે તમે કોઈ આમંત્રણ પણ રાહુલ ગાંધીને આપ્યું હતું કે નહોતું આપ્યું ને એમના એક સાંસદ એના કારણે પત્ર લખી રહ્યા છે કે ભાઈ હું ક્યાંક રાહુલ ગાંધીના કારણે ચમકમાં આવી જાઉં ને મને કોઈ બે વાતો પૂછે તો સરકાર કાર્યક્રમ આખો સરકારી છે, તો કોઈ રાહુલ ગાંધીને કોઈ સત્તાવાર આમંત્રણ પણ આપ્યું હતું કે નહોતું આપ્યું? જી હેમંતભાઈ, આજનો વિષય મજાનો છે. આમ તો દરેકે દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓકે. દરેક રાજ્યના મંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને દરેક નેતાઓને, મુખ્યમંત્રીથી માંડીને દરેક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. એ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. હવે વડોદરાના સાંસદ માન્ય હેમાંગભાઈએ એ પોતે રાહુલભાઈ સાથે સાંસદ હોવાના નાતે એમને એક મિત્ર ભાવે કે ભાઈ જયારે મારા વિસ્તારમાં 3 દિવસ સુધી પદયાત્રા છે અને સરકાર દ્વારા તો તમને નિમંત્રણ મળ્યું હશે. એમણે ખૂબ સરસ કહ્યું છે એમની વાતમાં. મારે પણ એમની સાથે ચર્ચા થઈ ફોન પર. એમણે કહ્યું કે એમણે પત્ર દ્વારા પણ લખ્યું છે, ઈમેલ પણ દ્વારા જાણ કરવામાં આવી છે અને એમની ઓફિસમાં પણ ફોન દ્વારા જાણ કરવામાં આવી છે. એટલે એમનો આશય એ છે કે જયારે 3 દિવસ સુધી યાત્રા વડોદરામાં હોય અને એમનો સંસદીય વિસ્તાર છે તો શા માટે રાહુલ ગાંધીને તો સરકારશ્રીએ આમંત્રણ આપ્યું જ છે. એટલે દરેકે દરેક દેશના મેમ્બર ઓફ પાર્લામેન્ટને આમંત્રણ આપ્યું છે. એટલે રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપ્યું છે. તો વડોદરામાં જયારે યાત્રા વધુ સમય છે તો રાહુલભાઈ પણ અહીંયા આવે અને યાત્રામાં જોડાય અને સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પે એવી એમની ભાવના છે. એટલે આ બાબતે ક્યાંય ખોટું નથી અને એ એમણે ખૂબ સ્પષ્ટ રીતે એમના નિવેદનમાં કહ્યું છે. ઓકે. નિશાંતભાઈ, તો માનો કે કોઈ એવા નિર્ભેળ આશય સાથે એને કીધું કે ભાઈ રાહુલ ગાંધી આ યાત્રામાં આવે તો વાત સાચી કે ભાઈ સરદારના નામે આવવાનું છે, પછી આમંત્રણ કોણ આપે છે કોણ નહીં આપતું કદાચ સત્તાવાર કહે છે કે આમંત્રણ ગયું છે, તો આ મને એવું લાગ્યું કે તમે સેજ વધારે આકરા થઈ ગયા કે ભાઈ આ હેમાંગ જોશીને તમે જવાબ આપી દીધો. હું એ સમજવા માંગુ છું કે વાસ્તવમાં આ બધાને આમંત્રણ આપ્યું છે કે આ લોકો લેટર લખીને રાજી રહે છે ને મીડિયામાં ક્યાંક રાહુલ ગાંધીને કારણે મારું નામ આવી જાય એવું છે? હેમંતભાઈ, તમારા સવાલમાં એક સચોટ વાત રહેલી છે. ગુજરાતમાં ખાસ કરીને જો કોઈની ત્યાં લગ્નનો પ્રસંગ હોય અને તમે એ લગ્નના યજમાન હો તો તમે ફોઈને કંકોત્રી પાઠવીને તમે ફોઈને એવું કહો છો કે માસાને આ કંકોત્રી બતાવીને માસાને પણ આમંત્રિત કરી દેજો અને એમને લેતા આવજો, તો તમને તો ખબર હશે કે કેટલા કંકાસ થાય ને કેટલા લગ્નના તહેવાર વખતે ઝઘડા થાય. પહેલી વાત તો એ આવે છે કે હેમાંગભાઈ પોતે કહે છે કે તમામ સાંસદોને સરકારે આમંત્રણ પાઠવ્યું છે. તો હેમાંગભાઈ જોશીનું
એવું તો કયું કદ અને એવું તો કયું લેવલ કે દેશના જનનાયક લોકપ્રિય રાહુલ ગાંધીજી જે લીડર ઓફ ઓપોઝિશન છે અને ઇક્વિવેલન્ટ ટુ કેબિનેટ મિનિસ્ટર કહેવાય, એમને કોંગ્રેસના તમામ સાંસદો 100 સાંસદોમાંથી માત્ર રાહુલ ગાંધીજી જ દેખાયા કે એમને લેટર લખ્યો? એમને બીજા નજીકના જે અમારા ગેનીબેન ઠાકોર છે ગુજરાતના સાંસદ, કેમ એમને પત્ર ના લખ્યો? એ તો ગુજરાતના છે, યાત્રા ગુજરાતમાં નીકળવાની છે, ભારતીય જનતા પાર્ટી આયોજિત યાત્રા, તો ગેનીબેન ઠાકોરને આમંત્રિત કરવા હતા. કહેવાનો વિષય એ છે કે હેમાંગભાઈ જોશીનું કદ નથી, એમનો પનો ટૂંકો પડે રાહુલ ગાંધીજીને આ રીતે પ્રોટોકોલ તોડીને આમંત્રણ આપવાનું. નંબર 2, તમને યાદ હશે હમણાં થોડાક સમય પહેલા જયારે બિહારની ચૂંટણીની જયારે સભાઓ ચાલતી હતી, ત્યારે વાકયુદ્ધ ચાલતું હતું, ત્યારે આ જ હેમાંગ જોશી રાહુલજી માટે અસંસદીય શબ્દોનો ઉપયોગ કરીને એવું બોલ્યા હતા કે વડોદરાનું મેન્ટલ હોસ્પિટલ ખૂબ જ સારું છે, રાહુલ ગાંધીજી આવીને અહીંયા સારવાર કરાવી જોઈએ. એટલે આ બધા એપિસોડ સાબિત કરે છે કે હેમાંગ જોશી નવા રાજકારણમાં આવ્યા છે, પોતાનું કદ શોધી રહ્યા છે. મે બી પોસિબલ કે કદાચ આવનારી કેબિનેટ મંત્રીના વિસ્તરણમાં એમને કેબિનેટ મંત્રી બનવું હોય, ઉપર બેઠેલા એમના 2 ખાસ જે નેતાઓ છે એમના ખાસ બનવાનો પ્રયાસ કરવા માટે આવા સસ્તી પ્રસિદ્ધિના હટકંડા અપનાઈ રહ્યા છે. પણ સ્પષ્ટ વાત હેમંતભાઈ એ કરવું છે કે હેમાંગભાઈ જોશી સાંસદ બન્યા ત્યારથી લઈને એમને જે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, આજ ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષ પહેલા 10 વર્ષના શાસનમાં એમને મોટા ઉપાડે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરેલું ભાજપે, ત્યાં આજ સુધી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ નથી થઈ. તો વડોદરા વાસીઓની કેર કરવા માટે શું પ્રધાનમંત્રી મોદીજીને ક્યારે પત્ર લખ્યો છે? નહીં લખ્યો હોય. વડોદરામાં જયારે ગયા વર્ષે 2 મહિનામાં 3 પૂર આવ્યા, 30,000 કરોડથી લોકોના નુકસાન થયા, શું એ નુકસાનની ભરપાઈ આજ દિવસ સુધી નથી થઈ? વડોદરાની આસપાસના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આજ સાંસદ હેમાંગ જોશી જયારે નંબર આવ્યા હતા તમામ 26 સાંસદોના કે એમને એમના કોટામાંથી પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં કેટલા રૂપિયા વાપર્યા, સૌથી પાછળ હેમાંગભાઈ જોશીનું નામ હતું. તો ભાઈ જનતાની સેવા કરો ને, શું કરવા માટે રાજકારણના આવા રોટલા શેકવા નીકળો છો? અમને ખબર છે કે તમે આયાતી છો. વડોદરાની જનતાનું કમનસીબી કહેવાય કે એક આયાતી સાંસદ મળ્યા, એક એવા સાંસદ મળ્યા કે જેમને વડોદરાની જીઓગ્રાફી વિશે પણ જાણકારી નથી. કદાચ મને તો પર્સનલ એવું પણ ફીલ થઈ રહ્યું છે આ એમના હટકંડા પછી કે હેમાંગભાઈ જોશીને એ પણ નહીં ખબર હોય કે વડોદરામાં કયા બૂથમાં એમનું વોટિંગ છે. તો પહેલા એ તપાસ કરો, વડોદરાની જનતાની સેવા કરવાની વાત કરો ને સાહેબ. તમે રાહુલ ગાંધીજીના નામે તમારા રાજકીય માછલા ધોવાની કોશિશ કરો છો, એ જગ જાહેર દેખાઈ રહ્યું છે. અને હેમાંગભાઈ જોશીને તો હેમંતભાઈ તમને નવાઈ લાગશે કે એમની પાર્ટીના અંદરૂની રાજકારણ, અંદરૂની ઝઘડાના કારણે નસીબથી બનેલા સાંસદ છે. એમને તો આખી લાઈફ, આખી જીવન એમને ખબર જ નહીં હોય કે ભારતીય જનતા પાર્ટીમાંથી ક્યારેક સાંસદ બનશે. જયારે સાંસદ તરીકે ડિક્લેર થયા તો વડોદરાના જ રાજકારણીઓ ભાજપના એકબીજાને ફોન કરીને પૂછતા હતા કે હેમાંગ જોશી કોણ છે, અમે ઓળખતા નથી. એટલે પોતાનું કદ વધારવા માટે દરેકે ટ્રાય કરવો જરૂરી છે. પણ રાહુલ ગાંધીજી સરદાર પટેલ સાહેબને માન સન્માન અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમારી પાર્ટી શું કરી રહી છે? હેમંતભાઈ, અમદાવાદમાં અમારું રાષ્ટ્રીય અધિવેશન થયું હમણાં, CWC કોંગ્રેસ વર્કિંગ કમિટીની અમારી આખી મીટિંગ સરદાર પટેલ સાહેબનું જે સ્મારક છે ત્યાં થયું હતું. ત્યાં કેટલા ભાજપના નેતાઓ ગયા? હું એના ઉપર પણ આવું. મારો બીજો સવાલ પણ છે, પણ આ ગોપાલભાઈ અને રશેશભાઈને એક સવાલ પૂછી લઉં. ગોપાલભાઈ, આજના સમયે માનો કે સરદાર હોત તો આ અત્યારના લોકોને એક કરી શકતા, લઈ શકતા? એટલે હું તો અત્યારે જે જોઉં છું કે પક્ષોથી ઉપર તો બીજું કંઈ છે જ નહીં. એટલે આપણે એવું કહેતા હતા કે પક્ષીથી પર રાષ્ટ્રીય નેતાઓ હતા, રાજકારણ હતું. આજની તારીખે એ પક્ષોથી ઉપર કશું નથી. એક આ બાજુ તાણે ને એક આ બાજુ તાણે. એમાં બિચારા મેં કીધું એમ કે આપણા રાષ્ટ્રીય નેતાઓ જેના માટે આપણને આટલા વર્ષોએ ગર્વ હોવું જોઈએ, આગળની પેઢીને પણ હોવું જોઈએ, એ વચ્ચે એમનો મરો થાય. હેમાંગભાઈ, આપે જે વાત કરી જી, એ સરદાર સાહેબની યાત્રા અને આમંત્રણની, આ એવી વ્યક્તિની યાત્રા છે કે જેણે આ દેશ માટે પોતાનું સર્વસ્વ આ દેશને સમર્પિત કર્યું છે. તો એવી સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે જે યાત્રા નીકળી રહી હોય અને આ યાત્રાની અંદર કોઈને આમંત્રણ હોય કે ન હોય, હરેક ભારતીયોની જવાબદારી છે, 140 કરોડ ભારતીયોની,
કે સરદાર સાહેબે જે દેશ માટે પોતાનું સર્વસ્વ આ દેશને સમર્પિત કર્યું છે, હા, એવા સરદાર સાહેબની યાત્રામાં બધાએ જોડાવવું જોઈએ. ઓકે, આમાં રાજકારણથી પાર રહી ઓકે, આગળ જ હેમંતભાઈ, આપનો ફોન આવ્યા પહેલા જ મને એક રાજકીય આગેવાન કે અમારા સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી મળ્યા. હા, મેં એમને કીધું કે કુમારભાઈ, આપણે આ યાત્રામાં જવાના છો? હમ, એ કે હા ગોપાલભાઈ, જવાનું. તો મેં કીધું મને કહેજો, આમંત્રણની આમાં જરૂર ન હોય. ઓકે, આપણે જે વ્યક્તિએ હમ, આ દેશ માટે જ્ઞાતિ જાતિ તે પાર રહી હમ, અને એક આજે જે આપણે સૌ શાંતિથી જીવી રહ્યા છે ને, એ દેન હોય તો સરદાર વલ્લભભાઈ Yes. પટેલની છે, યસ, જેને આ દેશના 562 રિયાસતને એક કરી હા. અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે. હા, તો એવા સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ જયારે આવી રહી હોય ત્યારે હા, આ દેશના હરેક નાગરિકે સરદાર સાહેબની યાત્રાની અંદર કોઈ આમંત્રણની વાટ જોયા વગર નિશાંતભાઈ આવું તમારી પાસે. હા, હા, હું સમજી ગયો. હા, રસેશભાઈ મારો હા, હું આવું. નિશાંતભાઈ તમારી પાસે આવું. ગોપાલભાઈ ફાઇન, તમે મેં તમારો મત લીધો. હા, રસેશભાઈ, મુદ્દો એ હતો કે તમે પણ સરદાર સાહેબ વિશે ઘણું બધું સંશોધન કર્યું. આપણે ત્યાં ઘણી બધી મૂવી પણ બને છે, કેટલાક પુસ્તકો પણ લખાય છે કે આવું તો 100 વર્ષ પહેલા થયું, પણ અત્યારે થયું હોત તો શું થાત? માનો કે આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલ આજે હોત તો એ આ કોંગ્રેસ અને ભાજપ અને એ બધાને ભેગા કરી શક્યા હોત, એ નેતાઓને એ એક કતારમાં લાવી શક્યા હોત. સારું છે, સરદાર અત્યારે હયાત નથી. હા, જો એ હયાત હોત તો એ જમાનાનો જે રાષ્ટ્રપ્રેમ હતો હા, અને આજનો જે રાષ્ટ્રપ્રેમ, કોઈ પણ પક્ષની વાત, હું એક પક્ષની વાત નથી કરતો, કારણ કે હું પક્ષાપક્ષી સરદારે નથી શીખવાડી કોઈની, પણ જે નેતાઓ પોતાના સ્વાર્થ માટે જે કરી રહ્યા છે એના લીધે સરદાર કદાચ દુઃખી થયા હોત. સરદાર કદાચ પોતાની જાતને એકાંતમાં મૂકી દીધા હોત, એવું બની શકે. કારણ કે સરદાર આ રીતની પ્રકૃતિ વાળા નતા કે તું કેમ ના આવ્યો, તું કેમ આવ્યો. જેવી રીતે તમે પૂર્વ ભૂમિકામાં કહ્યું કે સરદારને મુસલમાનોના વિરોધી કહેવામાં આવતા હતા, પણ હકીકતમાં ભારતીય મુસલમાનો અને સરદાર પટેલ, રફીક ઝકરિયાની એ પુસ્તક વાંચવા જેવી છે. રફીક ઝકરિયાએ પ્રસ્તાવનામાં લખ્યું છે કે મેં જયારે સંશોધન શરૂ કર્યું ત્યારે મને પણ એવું લાગતું હતું કે સરદાર મુસલમાન વિરોધી હતા, પણ જયારે પુસ્તકનો અંત થયો, મારું સંશોધનનો અંત થયો, ત્યારે હું એ નિર્ણય પર પહોંચ્યો કે સરદાર કોઈ એક ધર્મના વિરોધી નતા. સરદાર એ દરેક વ્યક્તિના વિરોધી હતા કે જે દેશની વિરુદ્ધ કામ કરતું હોય. એટલે કહેવાનો આશય મારો એ છે કે સરદારને આ યાત્રાઓ કેટલી કાઢી, શેના માટે કાઢી? દેશ માટે કાઢી, સત્યાગ્રહ માટે કાઢી. દાડીકૂચનો જે યાત્રાનો જો કોઈ પણ શ્રેય હોય તો પડદા પાછળ સરદાર પટેલને છે. આ યાત્રા કહેવાય કે જેનાથી અંગ્રેજોને પ્રસ્તાર ચિહ્ન લાગી ગયું, હવે પછી અમારું શું થશે. આ યાત્રાઓ જે આજે નીકળે છે ને પોલિટિકલ ગેઇન માટેની છે. અને મને આમંત્રણ મળ્યું, મને આમંત્રણ ના મળ્યું, સૌના સરદાર જય સરદાર કહીને કોઈ પણ યાત્રા કાઢતું હોય જવું જોઈએ. પણ બીજી એક વાત કરું કે કરમસદ, જ્યાંથી યાત્રા નીકળે છે, કરમસદનો ભરપૂર ઉપયોગ રાજકીય થાય છે. કરમસદનો ભોગ લેવાઈ ગયો ત્યારે આ બધા નેતાઓ ક્યાં હતા? કરમસદનું કોર્પોરેશનમાં જયારે મર્જર થયું ત્યારે આ નેતાઓ ક્યાં હતા? આજે કરમસદ યાદ આવે છે, કરમસદ યાત્રા નીકળી તો કરમસદ સરદાર પટેલનું વતન, પૈતૃક ગામ, જેમનાથી સરદારની ઓળખ, સરદાર કયા ગામના? તો કે કરમસદના. એ વતનનો કોર્પોરેશનમાં ભોગ લેવાઈ ગયો અને અમારે લડી ઝઘડીને કરમસદ આણંદ મહાનગરપાલિકા કરાવવું પડ્યું. શરૂઆત તો આણંદ મહાનગરપાલિકાથી થઈ હતી. કરમસદે ઉપવાસ પણ કર્યા, સ્વતંત્ર દરજ્જા માટે પણ ઉપવાસ કર્યા. આજે પણ એનું કોઈ નામો નિશાન નથી, કોઈ ઠેકાણા નથી. તો એ કરમસદનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા માટે લેવાય છે, સરદારનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા માટે લેવાય છે. તો કરમસદ ક્યાં છે? પછી ક્યાં છે? છેલ્લા 15 દિવસથી કરમસદને એક દુલ્હનની જેમ શણગારવામાં આવેલું. રોજ સાંજે સવાર સાંજ સરસ રોડ રસ્તાઓ સાફ થાય. આજે હું કરમસદમાં બેસીને વાત કરી રહ્યો છું, આજે એક પણ વ્યક્તિ રોડ સાફ કરવા માટે નથી. તો ખાલી આ દેખાડા પૂરતું હતું. મારે એ જાણવું છે કે સરદાર સાહેબ આ યાત્રા પૂરી થઈ ગઈ, અહીંથી નીકળી ગઈ, તો આ દેખાડો હતો. આજે 152 કિલોમીટર માટે નીકળી.
Fine. કોંગ્રેસનું લોકલ જે જિલ્લા પ્રશાસન છે જી લોકલ બોડી એ કેમ ચૂપ છે આમાં? ઓકે કેમ ભાજપના નેતાઓ એમાં નથી બોલતા કે અમે સાફ કરવા માટે બધું બંધ થઈ ગયું? કેમ કોંગ્રેસ નથી બોલતી? તો ચાલો. આ બંને પક્ષો છે, હા એમને રાજકીય હુંસાતુસી કરવી છે. સરદાર સાથે કોઈને નિસ્બત નથી. ફાઇન ચાલો નિશાંતભાઈ તમે પહેલી કમેન્ટમાં કીધું કે ભાઈ ગેનીબેનને કેમ એને પત્ર ના લખ્યો, તો કદાચ એવું હશે કે ગેનીબેનને આમંત્રણ મળ્યું હશે ને એ જવાના હશે. રાહુલ ગાંધી વિશે કદાચ હેમાંગભાઈને નહીં ખબર હોય એટલે સાંસદ એને પત્ર લખી રહ્યા હોય, એવું પણ બને એમ મને ખબર નથી, એવું બને. હેમંતભાઈ, તમે જ્યારથી હેમાંગ જોશી 2024 થી જ્યારથી સાંસદ બન્યા છે, લગભગ 1.5 વર્ષની આસપાસનો સમય વીતી ગયો. તમે એમના દરેક એપિસોડ જોઈ લેજો, એમનો ટાર્ગેટ જ રાહુલ ગાંધીજી હોય. અચ્છા, એવું છે. કારણ કે આ વાત તો આજે ખૂબ જ એને ચર્ચા કરી તો મને એવું લાગતું હશે કે એને એવું થતું હશે કે હું સફળ થઈ ગયો, આજે મહામંથન થઈ ગયું એના ઉપર. ના બિલકુલ સફળ નથી. વડોદરામાં તો અમે જાણીએ છીએ, હું વડોદરાનો લોકલ છું. વડોદરામાં અમને ખબર છે કે ડોક્ટર હેમાંગ જોશીને કોણ કેટલા રિસ્પેક્ટથી બોલાવે છે. અમને ખબર છે સાંસદ છે એટલે સાંસદના પદનું રિસ્પેક્ટ એમના કાર્યકર્તાઓ આપતા હશે, પણ એમના જ લોકોને એમનાથી પ્રોબ્લેમ છે. અત્યારથી 1.5 વર્ષમાં પ્રોબ્લેમ આવવાના ચાલુ થઈ ગયા છે. અને મુખ્ય વાત એ છે કે તમે આ ભારતીય જનતા પાર્ટી આયોજિત આખી યાત્રા છે, પરંતુ હેમંતભાઈ અહીંયા રાજકીય વિશ્લેષક સાહેબો પણ બોલ્યા, શું સરદાર પટેલજીને સાચી શ્રદ્ધાંજલિ માત્ર ને માત્ર યાત્રા કાઢવાથી છે કે એમના મૂલ્યોનું અમલીકરણ કરવાનું છે? તમારા બધા નેતા જયારે ચૂંટણી આવે ત્યારે એક કોમને બીજી કોમ સાથે લડાવવાની વાતો કરે. તમે તમારી જે ભગીની સંસ્થા છે 50 વર્ષ સુધી એમના હેડક્વાર્ટર્સ નાગપુરમાં રાષ્ટ્રધ્વજ આપણો અપમાનિત થતો હોય, રાષ્ટ્રધ્વજ ના ત્યાં ફેરાવતા હોય. શું આ સરદાર પટેલજીની આત્માને દુઃખ નહીં પહોંચે? તમારી જયારે 1942માં જયારે અંગ્રેજો ભારત છોડોનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે સરદાર પટેલજી નાખુશ હતા, ત્યારે એમની ભગીની સંસ્થા હિન્દુ મહાસભા દેશનો સૌથી મોટો ગદ્દાર મોહમ્મદ અલી જિન્ના સાથે બંગાળ અને સિંધ પ્રાંતમાં સરકારો બનાવવા નીકળી પડ્યા હતા, ત્યારે એમને ભાન નતું પડ્યું. એટલે આ ખાલી ને ખાલી સરદાર પટેલજી, હું માનું છું સરદાર સાહેબ આખા દેશના છે, પ્રધાનમંત્રી અત્યારે દેશના જે પણ છે એ પણ આપણા આખા દેશના છે, એની પહેલા પણ જે હતા એ પણ આખા દેશના છે. પરંતુ મને ગર્વ છે કે સરદાર સાહેબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા હતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 વર્ષથી એ પ્રમુખ રહી ચૂકેલા છે અને દેશના પ્રથમ ગૃહમંત્રી હતા. અને મને ગર્વ છે કે સરદાર પટેલ સાહેબે કોંગ્રેસના મૂલ્યોને આગળ વધારીને દેશમાં એકતા લાવવા માટે 562 રજવાડાને ભેગા કરીને ભારત દેશનું નિર્માણ કર્યું. અને મને એ પણ વાતનું છેલ્લું ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એવા એક નેતા નથી કે જેની એ જન્મ જયંતિ ઉજવી શકે, જેના પર એ ગર્વ કરી શકે, એવો એક નેતા નથી. એટલે આ માત્ર ને માત્ર પોલિટિકલ સ્ટન્ટ હતું હેમાંગ જોશીનું, અને આવા પોલિટિકલ સ્ટન્ટનો જવાબ આ રીતે જ અપાશે. સંજીવભાઈ, તો મુદ્દો એ છે કે નેતા પ્રતિપક્ષની વાત હતી, વિપક્ષની વાત હતી, તો કોઈક એવી જગ્યાએથી પણ કોઈએ કીધું હોત કે ભાઈ અમે તમને પત્ર લખ્યો ને તમે આવજો, તમે આવતા કેમ નથી? આજની તારીખે સરકારો ઈચ્છે તો શું ના થાય, તમારે બોલાવા જ હોય તો કેમ ના આવે? એટલે પછી તો એનો જવાબ લે કોઈ કોંગ્રેસ વાળાનો કે ભાઈ અમે લોકોએ તો તમને કહીએ છીએ તમે આવતા નથી. પણ તમે હું માનું છું કે પોલિટિકલ કરેક્ટ હોય એવો કોઈ પત્ર લખે કે ભાઈ તમે આવો, તમે કેમ નથી આવતા? અમસ્તા તો બહુ યાત્રાઓ કરો છો. મને લાગે છે કે કંઈક પત્રબાજીની હવા એ મનમાં લાગી ગઈ હોય અને એને કહી દેતા હોય કે ભાઈ તમે આવો, તમે તો બહુ ચૂંટણી વખતે યાત્રા કરો છો, અત્યારે અમારે ત્યાં કેમ નથી આવતા? પણ એક જેન્યુન સવાલ હું પૂછું છું કે જો તમારે લાવવા હોય તો કેમ ન આવે? સંજીવભાઈ સંભળાતું નથી. સંજીવભાઈ, હા સંભળાયું નહીં છેલ્લું વાક્ય. ફરી પૂછું, જો તમારે પછી સંભળાયું નહીં. હા, તમારે જો લાવવા જ હોય તો તમારે ખરેખર લાવવા હોય તો આવે કેમ નહીં? માત્ર મુદ્દો પોલિટિક્સનો છે, લાવવા હોય કેમ ન આવે? કહો, તમારો જે મત હોય એ કહો. હેમંતભાઈ, ના બહુ સરસ વાત છે. અને હેમંતભાઈ, હું તમને અભિનંદન આપું છું કે તમે આજે આ વિષય પર આ ડિબેટ યોજી. અને મારા કોંગ્રેસના પ્રવક્તા મિત્ર ઘણું બધું બોલ્યા, એમાં સારું બોલ્યા અને ના બોલવાનું બોલ્યા. એટલે એ દર્શક મિત્રો નક્કી કરશે
કે કયા વ્યક્તિની ઠીક છે, ચલો આગળ. મનો ઈચ્છા શું છે, એના મનમાં શું વિચાર ચાલી રહ્યા છે, એ મારે કે તમારે નક્કી નથી કરવાનું. પણ દર્શક મિત્રો આજે જરૂર કોંગ્રેસની મનની વ્યથા અથવા તો એમની જે મનોસ્થિતિ છે એ દર્શક મિત્રો નક્કી કરશે. હવે મૂળ વાત એવી છે કે માનનીય હેમાંગભાઈએ એટલા માટે રાહુલ ગાંધીને નિમંત્રણ આપ્યું છે કે વડોદરામાં 3 દિવસ સુધી યાત્રા છે. સરકાર દ્વારા તો દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને નિમંત્રણ આપવામાં આવ્યું જ છે, પરંતુ એક એમપી હોવાના નાતે, એક ત્યાં સાથે વારંવાર મળતા હોવાના નાતે આ બધાથી પર રહી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ યાત્રામાં રાહુલ ગાંધીજી જોડાય એવી એમને એમાં બહુ નાની અમથી વાત છે. આ તો એવું છે કે ભાઈ મારે ત્યાં લગ્ન હોય ને હું નરેન્દ્રભાઈ ને પત્ર લખું, એ આવવું ન આવવું એમનો વિષય છે, પરંતુ મારા દિલની ઈચ્છા છે ને ક્યારેક આવે પણ ખરા એમ. એટલે આ લગ્ન સાથે આને ન સરખાવી શકાય, પરંતુ જે રીતે હેમાંગભાઈનો આશય છે એ સ્પષ્ટ છે કે રાહુલભાઈ આવે. પરંતુ હવે આજે જયારે બધા જ પ્રવક્તા અને બધા જ મિત્રોએ ખૂબ વિવાદ છેડ્યો છે, તો આ તો રાષ્ટ્રીય કક્ષાનું આજે ડિબેટ થયું છે. આજે ઘણી બધી જગ્યાએ આ વિષયમાં ડિબેટ થશે અને કદાચ તમારો ડિબેટ જોઈને પણ ઘણી બધી રાષ્ટ્રીય ચેનલો આ વિશે ડિબેટ કરશે. અને કદાચ છેલ્લે રાહુલ ગાંધીને એવું થાય. મારો એક જેન્યુઅન પ્રશ્ન એવો હતો, વાક્ય પૂરું કરી દેવા દો. નહીં, હા, ઓકે, પૂરું કરી લો પછી પૂછું, બોલી લો. હા, એટલે કદાચ રાહુલ ગાંધીને કદાચ એવું થાય કે ભલે હું વડોદરા ના જઈ શકું, પરંતુ યાત્રાની સમાપ્તિમાં કેવડિયા જઈ અને સરદાર વલ્લભભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરું તો પણ બહુ સારી વાત છે. કારણ કે અમારો મૂળ આશય તો આ દેશમાં પક્ષાપક્ષથી ઉપર જઈ તમારી ખરેખર દિલથી સારો વિપક્ષ બને, તમારી ખરેખર દિલથી ઈચ્છા અને સરદાર વલ્લભભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપે. તમારી ખરેખર દિલથી ઈચ્છા રાહુલ ગાંધી લાવવાની છે? 100%. ઓકે, 100%. બોલો ભાઈ હું નિશાંત. પણ તમારા માધ્યમથી એમને નિમંત્રણ પાઠવું ચાલો, છું fine. કે નિશાંતભાઈ. માન્ય રાહુલભાઈ ગાંધી નિશાંત. હેમંતભાઈ ખાલી 10 સેકન્ડ હા. હેમંતભાઈ ખાલી 10 સેકન્ડ લઈશ. મને ખબર છે સમય સમાપ્ત થવાનો છે, હું 10 સેકન્ડ લઈશ. મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાહેબ સંજીવભાઈને ખાલી એટલું પૂછું છું કે સાચી શ્રદ્ધાંજલિ રાહુલ ગાંધીજી વડોદરા આવશે એ હશે કે અમદાવાદ ખાતે જે સરદાર પટેલ સાહેબના નામનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું નામ તમે બદલી નાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું, એને પાછું તમે સરદાર પટેલ સાહેબ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કરશો એ હશે? ચલો બોલો, કયું હશે સાચી શ્રદ્ધાંજલિ? બોલો, જો સંજીવભાઈ. પોલિટિક્સ ને સાઈડ ઉપર મૂકી દો, ભાજપ કોંગ્રેસ સાઈડ ઉપર મૂકી દો, કહી દો કે તમે નામ બદલવાના છો, કહી દો સંજીવભાઈ પત્ર લખશે મોદી સાહેબ ને કે નાના સાહેબ મારી દિલની લાગણી છે કે તમારું નામ નહીં, સરદાર પટેલ સાહેબનું નામ આવવું જોઈએ. મને તમારી અજ્ઞાનતા પર જવાબ આપી દેવા દો. સવાલ પૂરો થઈ ગયો. નિશાંતભાઈ, મને તમારી અજ્ઞાનતા ઉપર ભરોસે છે. આખા સંકલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ છે. તમને ના ખબર હોય ને તો અમદાવાદ જઈને જોઈ આવજો. અને હેમંતભાઈ સાક્ષીમાં પૂછી લો. સ્ટેડિયમની વાત આખા કરો, સ્પોર્ટ્સ સ્ટેડિયમની વાત કરો. એ સંકુલ બંકુલ કોઈને ખબર નથી પડતી ભાઈ. સંકુલનું એ નામ હોય સંકુલ ને બંકુલ તો કોઈને ખબર સ્ટેડિયમ નથી પડતી એમાંનું એક વસ્તુ ગુજરાતમાં. છે. અરે અમને તો નહીં, નહીં, સ્ટેડિયમનું સ્ટેડિયમ જોઈએ. is a part of it. ગુજરાતની જનતાને સ્ટેડિયમનું નામ સ્ટેડિયમ જોઈએ. ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. બોલો ને, નહીં આખા બોલે. સંકુલનું નહીં નામ. બોલે. નહીં બોલે. ભાઈ, તમારી અજ્ઞાનતા નહીં છે. બોલે. હું તમારી અજ્ઞાનતાને નહીં બોલે. અભિનંદન પાઠવું છું. હેમંતભાઈ નહીં નહીં, નહીં, બોલે. તમારી અજ્ઞાનતા મેં તમને હેમંતભાઈ નહીં કહ્યું બોલે. ને. નિશાંતભાઈ. તમારી અજ્ઞાનતાને અભિનંદન પાઠવું છું. નિશાંતભાઈ, fine. સંકુલનું નામ ઓકે. સરદાર વલ્લભભાઈ ચાલો હવે પટેલ. આજે એટલીસ્ટ ઠીક છે. આજે એટલીસ્ટ એક કન્સ્ટ્રક્ટિવ ભાઈ, નિશાંતભાઈ અને સંજીવભાઈ, આજે કોઈ એક કન્સ્ટ્રક્ટિવ વિચાર પર ચર્ચા થઈ રહી દેશની જે છે. વિભૂતિઓ છે, આપણા દેશની જે મહાન આત્માઓ છે, આપણા દેશની જે આસ્થા છે પ્રભુ શ્રી રામ, એમના નામે ખાલી મતો માંગવો છે હેમંતભાઈ. અને આ સાચી રિયાલિટી છે. નિશાંતભાઈ. અને એટલે 400 ની વાત કરવા વાળા 240 ઉપર આવી ગયા. ઓકે, નિશાંતભાઈ. હોય તો હું તમને ફાઇન, ઓકે સંજીવભાઈ. હું તમને પણ વિનંતી કરું છું, તમારા અમિતભાઈ ચાવડાને પણ વિનંતી કરું છું કે તમે બધા ભેગા મળી અને ભલે કાલે ના 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 ના, તમારી વિનંતીની કોઈ જરૂર નથી. અમારા પરિવારો જાય છે ભાઈ, અમારા પરિવારો કેવડિયા કોલોની ફાઇન, ચલો, ઓકે, બે નેતાઓ. સર્ટિફિકેટોની અને તમારા આમંત્રણોની જરૂર નથી. નિશાંતભાઈ, અમને તમારા આમંત્રણો, તમારા સર્ટિફિકેટો નિશાંતભાઈ. અમારા પરિવારો રેગ્યુલર જાય છે. અમે ફોટો નિશાંતભાઈ. માર્કેટિંગ નથી કરતા તમારી છે. ઓકે, ચલો. અમે ફોટો શૂટ આઉટ કરવા નથી કરતા. નિશાંતભાઈ, એક સવાલ. નિશાંતભાઈ, એક સવાલ. પરિવાર સાથે જઈએ છીએ. નિશાંતભાઈ, એક મારો સવાલ છે. ફાઇન, ઓકે સંજીવભાઈ, પ્લીઝ. તમે લોકો તો કાયમ આવો છો આ ચર્ચામાં, ઓવરલેપ ના કરો. હું તમને પૂછું છું નિશાંતભાઈ, 1 મિનિટ સંજીવભાઈ, કે આ કાયમ એ ટોણા માર્યા કરે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ નથી જતો ને ઓલો નથી જતો ને એમાં એ તમારા નેતાઓનું નામ લે, તો
આ એક વિચિત્ર સ્થિતિ છે. માનો કે કોઈ જે કંઈ સ્ટેચ્યુ બન્યું એ તો આ દેશના લોકોના ટેક્સના પૈસાથી બન્યું, એ જનતાનું છે, એ કોઈ પાર્ટીનું નથી, એ કોઈ સરકારની કોઈ એની ઇજારાશાહી નથી. વાત સાચી કે એની ક્રેડિટ લેતા રહેશે કે ભાઈ અમે બનાવ્યું, વાત એ સાચી છે. પણ ત્યાં જવું, એ જોવું શું બન્યું છે શું નથી બન્યું, એનો મેણા ટોણા કેમ કાયમ સાંભળતા રહેવા, કેમ ના જવાય? એટલે જવાય કેમ નહીં? સરદારના નામે કેમ કોઈ એક વસ્તુ રે કોંગ્રેસ આનાથી દૂર રહે છે, કેમ દૂર રહે? હેમંતભાઈ, કોઈ દૂર રહેતું જ નથી, સવાલ જ પેદા નથી થતો. હું પહેલા પણ બોલ્યો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક થઈ આ વર્ષે ગુજરાત ખાતે, ગુજરાતની પાવન ધરતી ઉપર, એ સરદાર પટેલ સાહેબનું જે સૌથી વર્ષો જૂનું મેમોરિયલ ત્યાં થયું છે હેમંતભાઈ. અને ત્યાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજ સાંસદ હેમાંગ જોશીના તમને ક્યારેય ફોટો સેશન જોવા નહીં મળે, કારણ કે ભારતીયોના પરસેવાથી બનેલું મેમોરિયલ છે. તમે કહો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોણ જાય છે અને કોણ નથી જતું, અમે જઈએ છીએ પણ અમે માર્કેટિંગ નથી કરતા સાહેબ, અમને નથી આવડતું માર્કેટિંગ કરતા કે 4 ફોટોગ્રાફરો લઈને જઈએ, નીચેથી ફોટો પડે, આજુબાજુમાંથી ફોટો પડે, એવું નથી આવડતું અમને. અને ક્યારે જવાનું ક્યારે નહીં જવાનું એ કોઈ ભાજપના નેતાઓ નક્કી નહીં કરે, એમના સાંસદો નક્કી નહીં કરે. રાહુલ ગાંધી સાહેબનો કાર્યક્રમ સરદાર પટેલની પ્રતિમા ખાતે કે પછી મેમોરિયલ ખાતે ક્યારે બનશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નક્કી કરશે, ભારતીય જનતા પાર્ટીનું કમલમ નક્કી નહીં કરે હેમંતભાઈ. ઓકે, હા સંજીવભાઈ, લાસ્ટ 10 સેકન્ડ. સંજીવભાઈ, લાસ્ટ 10 સેકન્ડ. હા, એટલે હું તો હાથ જોડીને કહું છું કે દરેક કોંગ્રેસના મિત્રોને ભગવાન સદબુદ્ધિ આપે અને સરદાર વલ્લભભાઈનું મહાન સ્ટેચ્યુ નિહાળે અને યાત્રામાં જોડાય તો એમને અભિનંદન. બસ આ જ મારી વાત છે. તો આવી જશે તો તમે નવું કંઈક શરૂ ના કરો એમ, બીજું કંઈ નહીં. હા બોલો નિશાંતભાઈ, આવી જાય ના આવશે તો અમે આને વેલકમ કરીશું. એટલે જાહેરમાં કહું છું, આવું રમેશભાઈ જાહેરમાં કહું છું, અમે વેલકમ કરીશું. નિશાંતભાઈ લાસ્ટ ટર્ન. નિશાંતભાઈ લાસ્ટ ટર્ન, 10 સેકન્ડ. નિશાંતભાઈ. નહીં, હેમંતભાઈ, તમે તમારી એમને જે પણ કોઈ એમના રાજકીય રોટલા શેકવા હોય એ શેક્યા કરે, કોઈ પ્રોબ્લેમ નથી. સરદાર પટેલ સાહેબ અમારા કોંગ્રેસના એક કાર્યકર્તાઓની નસ કાપશો ને સાહેબ, એમાંથી તમને સરદાર પટેલ સાહેબ, નહેરુજી, મહાત્મા ગાંધીજી, મૌલાના આઝાદ શહીદ ભગતસિંહના અવાજ જ સાંભળવા મળશે. ત્યાં તમને ગોડસેના અવાજો નહીં સાંભળવા મળે, જેને ગાંધી બાપુને ગોળી મારીને હત્યા કરી અને આજ સરદાર પટેલ સાહેબે આરએસએસ ઉપર બેન્ડ લગાવ્યો હતો. સંજીવભાઈ જરા ધ્યાનથી સાંભળી લે, આજ આરએસએસ ઉપર બેન્ડ લગાવ્યો હતો તો સ્વીકારી લો ને કે આરએસએસ એક એવી સંસ્થા છે કે જે દેશમાં જે સર્વધર્મ સમભાવ છે એને તોડવા વાળી સંસ્થા છે, એ પણ સ્વીકારી લે. સરદાર પટેલ સાહેબનું સન્માન કરવું હોય તો એક યાત્રા તો અહીંયા ગોપાલભાઈ બેઠા છે એ કરી ચૂક્યા, પણ એ એવી ક્રેડિટ ના લઈ શકે કે હું જ કરી શકું, આગળ જતા મારા સિવાય કોઈ નહીં કરી શકે. ભાઈ કોઈ પણ કરી શકે. ફાઇન. રશેશભાઈ લાસ્ટ 10 સેકન્ડ. રશેશભાઈ લાસ્ટ 10 સેકન્ડ. હું દરેક પક્ષના નેતાઓને કહું કે કરમસદ પધારો તો અમારા કરમસદને વાર તહેવારે શણગાર મળતો રહે અને કરમસદ રૂડું રૂપારું દેખાતું રહે, બાકી આનાથી વિશેષ મારાથી ચલો, હું સંજીવભાઈ, ગોપાલભાઈ, નિશાંતભાઈ અને રશેશભાઈ ચારેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મેં કીધું એમ કે વગોવાનું, વખોડવાનું અને વખાણવાનું એ સમયે નહીં, પણ જ્યારે પણ કોઈને મોકો મળે, તક મળે ત્યારે એ કરે. હું માનું છું કે સૌથી વધારે એ નુકસાનદાયક છે. આપણા રાષ્ટ્રીય નેતાઓનું એ સન્માન રહેવું જોઈએ, કાયમ માટે રહેવું જોઈએ. આગળની પેઢીઓમાં પણ એ સંચિત થાય એ દ્રષ્ટિકોણ હું માનું છું કે આજના વર્તમાનમાં એ એક નાગરિક તરીકે આપણો હોવો જોઈએ.